બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોની અસર અત્યારે ગુજરાતમાં થવા લાગી છે। મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આજથી વરસાદનું જોર કેટલાક ભાગોમાં તો ભારે વધે અને બીજી તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં શરૂ થાય એ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈને મિત્રો આગાહીઓનો વરસાદ કરી દીધો છે। આગામી દિવસોમાં મિત્રો વરસાદી રાઉન્ડની સાથે જ મિત્રો ખાસ આવનારા વરસાદી રાઉન્ડની અંદર તો અંબાલાલ પટેલે કેટલાક ભાગોની અંદર 10 ઇંચ સુધીના વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો ઉપરા ઉપર બીજો પણ વરસાદી સિસ્ટમ આવે અને મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત વાવાઝોડું બનવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી। એટલું જ નહીં, 2024ના ચોમાસાના અંતના ડિસેમ્બર મહિના સુધી ચક્રવાતની પરિભ્રમો બંગાળની ખાડીમાં આવે અને મિત્રો એમને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ લાલ નીનોની અસરોના કારણે શિયાળાને લઈને પણ લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે। આપને મિત્રો આજના વિડીયોની અંદર ખાસ જાણીશું કે આજે થઈ છે મિત્રો 23મી સપ્ટેમ્બર અને મિત્રો સોમવાર થયો છે। તો મિત્રો આજે કયા ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેલી છે, તો ખાસ મિત્રો આજે તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો જાણી લો, કારણ કે મિત્રો આજેથી હવે પછી વરસાદનું જોર વધે અને જાણો કયા ભાગોમાં રહેલી છે વરસાદની આગાહી। વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો, જેથી કરીને તમામ મિત્રો અપડેટો છે તમને મળી જાય। અમારી આ ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેમના કારણે તમામ હવામાન સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે। તો સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ કે 24 કલાકની અંદર પૂર્વ ગુજરાતના મધ્ય પ્રદેશ લાગુના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનું વહન અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરતું જોવા મળી રહ્યું છે। ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગરના કેટલાક ગ્રામ્ય પંથકો મહુવા, તળાજા કે જ્યાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। બીજી તરફ હવે પછી મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારમાં હવે બોટાદ, અમરેલી વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત અને મિત્રો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોની અંદર સારા વરસાદની શરૂઆત થાય, તો બીજી તરફ આવનારી 24 કલાક બાદ અમુક ભાગોમાં ભારે વરસાદનું જોર જોવા મળશે। આ સાથે મિત્રો આપણે ખાસ કરીને તમામ અપડેટો જણાવીશું। તો ખાસ કરીને મિત્રો આજે ગુજરાતના હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેશે એ આપણે આજના વિડીયોની અંદર જાણીશું। તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે કેવું એલર્ટ આપવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે મિત્રો જાણી લો કે ખાસ કરીને ભારતના તમામ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ છે મેપ જાહેર કર્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી, પરંતુ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ શરૂ થશે અને બંગાળની ખાડીની જે અંદર અત્યારે મિત્રો જે અપર એર સર્ક્યુલેશન જે અત્યારે સક્રિય થયું છે એમના કારણે 23મી સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ એટલે કે એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે। આ લો પ્રેશર મિત્રો બંગાળની ખાડીમાંથી પોતાના સેન્ટરોમાંથી ભેજ લાવી ખેંચીને જેમના કારણે વાદળોનું સ્વરૂપ બને અને ત્યાં વાદળોનું વહન બંગાળની ખાડીમાંથી ભારતના ભાગો તરફ મિત્રો વધે, જેના કારણે તમે જોઈ શકો છો કે આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, સાથે સાથે તમિલનાડુ, ઓડિશા સાથે જ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ લાગુના પંથકો જે બંગાળની ખાડીના કાંઠાના જે રાજ્યો છે ત્યાં ભારતીય મોસમ વિભાગ તરફથી આજે મિત્રો ભારે વરસાદની વોર્નિંગને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો 24મી સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં મિત્રો નકશો જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે પણ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી, પરંતુ જેમ 25મી સપ્ટેમ્બર આવશે એમ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને હવામાન વિભાગે તમે જોઈ શકો છો કે યલો એલર્ટની ચેતવણી જાહેર કરી દીધી છે। 25મી સપ્ટેમ્બરના દિવસે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો હોય, આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાતના લાગુ મધ્ય પૂર્વ, ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી છે તે આપી દેવામાં આવી છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઘણી બધી નજીક આવે
ને સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જેમના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢના લાગુ વિસ્તારો છે, વિદર્ભ, કર્ણાટકના ભાગો સુધી મિત્રો ભારે વરસાદ ખાબકી શકે. સાથે તમે જોઈ શકો છો 26મી તારીખે પણ મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની અંદર દક્ષિણી, ઉત્તરીય, મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલું છે. અને મિત્રો હવે પછી આપણે જાણીએ કે ખાસ કરીને આજનો દિવસ માટે એટલે કે 23મી સપ્ટેમ્બર અને ગુજરાતમાં અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદની કેવી વોર્નિંગ અને કેવી આગાહી આપવામાં આવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે કયા વિસ્તારમાં વરસાદ પડશે એ જાણવા માંગો છો તો ખાસ કરીને મિત્રો જાણી લો કે પહેલાં આપણે મિત્રો જણાવી દઈએ કે મિત્રો સેટેલાઇટ સાથે વાદળોનું વહન છે અત્યારે થતું જોવા મળી રહ્યું છે. તો કયા ભાગોમાં આજે ભારે ગરમી અને બફારાનું પ્રમાણ છે એ વધતું જોવા મળશે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે બફારો જોવા મળશે. બપોર પછી પણ મિત્રો ગરમીનો ભયંકર પ્રકોપ છે જોવા મળશે, જેમાં કેટલાક વિસ્તારોની અંદર તાપમાન છે 35 ડિગ્રીથી લઈને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારોમાં 37 ડિગ્રી સુધીના તાપમાનો પણ નોંધાઈ શકે છે. આમ ઉચ્ચતર તાપમાન નોંધાઈ શકે છે અમદાવાદ લાગુ વિસ્તારની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, ભાવનગર, અમરેલીના લાગુ વિસ્તારમાં બપોર સુધીના કેટલાક ભાગોની અંદર પણ ભારે ગરમી નોંધાય. ત્યારબાદ તમે જોઈ શકો છો કે મિત્રો દક્ષિણી ગુજરાતના જે ભાગોની અંદર પણ જેમાં મિત્રો નવસારી લાગુ વિસ્તાર છે, બિલીમોરા લાગુ વિસ્તાર છે, વલસાડ સાથે મિત્રો લાગુના વિસ્તાર છે, ડાંગર, આહવા, તાપી, વ્યારા, સુરત લાગુ વિસ્તારના છે, ભાવનગરમાં ખાસ કરીને અમરેલી લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે. તો બીજી તરફ બોટાદના અમદાવાદ લાગુ સુધીના જે વિસ્તારો છે, ભાવનગર વચ્ચેના જે વિસ્તારો કેટલાક વિસ્તારોમાં પણ બપોર બાદ મિત્રો કાળા ડિબાંગ વાદળો છે એ મિત્રો ભારે ગરમી પડવાના કારણે નોંધાશે. લોકલીય મોટી આગાહી પણ મિત્રો અત્યારે સિસ્ટમ રચાવાના કારણે સાથે સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમનું જોર વધવાના કારણે અત્યારે વધી શકે છે, જોર વધી શકે છે. ખાસ કરીને મિત્રો જેના કારણે તમે જોઈ શકો છો કે મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય, આ સાથે મિત્રો પાલીતાણાના વિસ્તારોથી લઈને બોટાદના પણ ગઢડા લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે મિત્રો અમરેલી સાથે મહુવાના જે કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર આજે મિત્રો સાંજ સુધીના કેટલાક વિસ્તારોમાં છે એ એવા સારા એવા વરસાદ નોંધાઈ શકે છે, ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સરહદી બોર્ડરના જે વિસ્તારોથી લઈને ભરૂચ, સિનોર, વડોદરાના પંથકો હોય, નર્મદાના પંથકો હોય અને પૂર્વ ગુજરાતના જે પણ દાહોદ લાગુ વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે તમે સેટેલાઇટ પર જોઈ શકો છો કે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જે આગળ વધી રહ્યું છે. અને મિત્રો રાત્રિ દરમિયાન સિસ્ટમના વાદળોનું ઝુંડ એ સિસ્ટમના વાદળોથી આવે અને મિત્રો જેમના કારણે સિસ્ટમની અંદર પણ મિત્રો વાતાવરણમાં મોટા ચેન્જીસ થાય અને ભારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને મિત્રો ગુજરાતના મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોની અંદર પણ વરસાદના છૂટા છવાયેલા ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાય છે. પછી મિત્રો હવામાન વિભાગની આજની આગાહી પણ જોઈ લો કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી પણ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર કયા અમુક સ્થળો ઉપર મિત્રો ગાજવીજ સાથેનો જે હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. ખાસ કરી મિત્રો બીજી તરફ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે અમુક ભાગો છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુ વિસ્તાર છે, ખેડાના લાગુ વિસ્તાર છે, આણંદના કેટલાક પંથકોની અંદર હોય, સાથે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારો છે, છૂટા છવાયેલા પંથકો પર મિત્રો વરસાદની શક્યતા રહેલી છે. વરસાદ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાઈ શકે છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પણ મિત્રો બીજી તરફ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના જે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત આ બધા લાગુ વિસ્તાર છે, તાપી લાગુ વિસ્તાર છે, વલસાડ, નવસારી, દમણ લાગુ વિસ્તાર છે, હવેલી, દાદરાનગર હવેલી લાગુ વિસ્તાર છે, એ ઘણા બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની શક્યતા રહેલી છે. જોકે મિત્રો સંભાવના પણ રહેલી છે. તો મિત્રો બાકી તો હવે 24મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો મેપ આધારિત, જેમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ વરસાદ વધે તો મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરથી લઈને ઉત્તરીય પૂર્વ જે ગુજરાતના ખેડા, સાબરકાંઠા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ વિસ્તારમાં છૂટા છવાયેલા વિસ્તારોની અંદર વરસાદ છે એ મિત્રો વધી શકે છે. ધીમે ધીમે મિત્રો વરસાદની સંભાવના વધે તો દક્ષિણ ગુજરાતમાં પણ 24 તારીખથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે, ખાબકી શકે છે. સુરતના આજુબાજુના જે નર્મદા,
તાપી, નવસારી, વલસાડ, ડાંગર, ભરૂચ, વડોદરા પંથકોની અંદર પણ સારા એવા વરસાદની આગાહી રહેલી છે. 25મી સપ્ટેમ્બરના દિવસે પણ મિત્રો સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે જોર વધતું જોવા મળશે, જેમના કારણે ઉત્તરીય ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સિસ્ટમનો સૌથી વધારે અસર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં, બોટાદ જિલ્લાઓમાં સાથે જૂનાગઢના અમુક વિસ્તારો હોય ત્યાં અમુક સ્થળોની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ખાસ કરીને આગાહી રહેલી છે હવામાન વિભાગે મિત્રો. 25મી સપ્ટેમ્બરના દિવસે તો દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. એ ઉપરાંત મિત્રો વાત રહી તો ભારે આગાહીને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારા આ ચોમાસાના અંતિમ વરસાદી રાઉન્ડ, જેમાં મિત્રો એક નહીં પરંતુ ઉપરાઉપરી બીજો વરસાદી રાઉન્ડ પણ આવી જશે. આમ એક લાંબા રાઉન્ડ બની જશે અને મિત્રો જેમાં ભારે નહીં પરંતુ અતિ ભારે વરસાદ ખાબક્યો હોય અને જેમાં આપણે જણાવી દઈએ કે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો અત્યારે ઓડિશાના કાંઠાના ભુવનેશ્વર દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં લો પ્રેશર રચાઈ રહ્યું છે, સંભાવના છે. અને આ લો પ્રેશર ધીમે ધીમે આવનારા દિવસોની અંદર મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જોઈ શકો છો. 25મી સપ્ટેમ્બરે મિત્રો આ સિસ્ટમના ભાગરૂપે મધ્ય ભારતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પહોંચે તેવી સંભાવના છે. સાથે મિત્રો સિસ્ટમોની અસર વધતી હોવાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે પશ્ચિમનો છેડો પણ સક્રિય થવાના ભાગરૂપી, જેમના કારણે મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદની ગતિવિધિ છે એ નોંધાઈ શકે છે આવનારા દિવસો. એટલે કે મિત્રો 25-26 તારીખથી પણ સપ્ટેમ્બર દરમિયાન મિત્રો 25 અને 26 સપ્ટેમ્બરના રોજ કેટલાક ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ શરૂ થતી જોવા મળી શકે છે. તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો મધ્ય ગુજરાતના જે ભાગો છે, સૌરાષ્ટ્રના કેટલાક પંથકો છે ત્યાં સારા વરસાદ નોંધાય. વરસાદી ગતિવિધિના ભાગરૂપે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ રહેશે, જેમાં આવતીકાલે ભારે વરસાદની ગતિવિધિ થઈ શકે છે. અને જેમાં મિત્રો આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ મિત્રો અત્યારે યુરોપિયન મોડલના આધારે જેમાં ટ્રેક છે અત્યારે બતાવવામાં આવ્યો છે બંગાળની ખાડીવાળી અત્યારે સિસ્ટમ તમે જોઈ શકો છો. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે એ ઉપરાંત સ્થિર અહીંયા રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે. મોડલ બતાવી રહ્યું છે કે જે મિત્રો હાલ હાઈ પ્રેશર છે એ મિત્રો અત્યારે ભાગરૂપે અત્યારે વાદળો પણ જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના ભાગોમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સૂકા પવનોની અસરના ભાગરૂપે મિત્રો આ સિસ્ટમ ઉપર પણ અત્યારે નોંધપાત્ર થોડાક ચેન્જીસ થશે. ખાસ કરીને મિત્રો અત્યારે આ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર નહીં આવે પરંતુ મધ્ય પ્રદેશના ભાગો ઉપર, ઉત્તરીય ભારતના ભાગો ઉપર ફંટાય તેવું પણ અત્યારે મોડલ બતાવી રહ્યું છે. પરંતુ ગ્લોબલ ફોરકાસ્ટ જે મિત્રો અમેરિકન મોડલ છે એમના આધારે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગને આધારે બંગાળની ખાડીનું લો પ્રેશર ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે તેવું અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો જે 26મી તારીખે આ સિસ્ટમની અસરો ગુજરાતમાં ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ સ્વરૂપે છે ત્યાં સિસ્ટમ જોવા મળી શકે છે. લગભગ તમામ ભાગોની અંદર મિત્રો સાર્વત્રિક નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવે તેવો પણ અત્યારે વરસાદ નોંધાશે, જેમાં બધે જ વરસાદ નહીં પડે પરંતુ મિત્રો જિલ્લાઓમાં જુદા જુદા છૂટાછવાયેલા પંથકોની અંદર વરસાદની ગતિવિધિ છે નોંધાઈ શકે છે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગો છે એમાં મિત્રો 5થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ નોંધાય, જેમાં પણ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સુરત લાગુના વિસ્તારોમાં છે એ ખાસ કરીને જેમાં બારડોલી લાગુ વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો ભરૂચ, તાપી, વ્યારા લાગુ વિસ્તાર છે, વલસાડ, ડાંગરના વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ પણ નોંધાય. સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લામાં પણ વિસ્તારો હોય ત્યાં બોટાદના વિસ્તારો હોય, અમરેલી, ગીર સોમનાથના જુદા જુદા પંથકો છે, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર પણ 4 થી 5 ઇંચ સુધીના ભારે વરસાદ નોંધાઈ શકે છે તેવી અત્યારે સંભાવના છે. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ વરસાદી રાઉન્ડ છે આવતો જોવા મળી શકે છે. ખાસ કરીને ઓછી અસરો જોવા મળશે પરંતુ કેટલાક ભાગોમાં તો મિત્રો હવામાન વિભાગે ચોમાસાના વિદાયને લઈને પણ યોગ્ય પરિબળો બનતા હોય એ જાહેર કર્યા છે. જોકે મિત્રો કચ્છના, પાકિસ્તાનના સરહદી વિસ્તારોની અંદર જે ગતિવિધિ જોવા મળશે અને ચોમાસાની વિદાય બાકી હજુ પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર છે એ મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળશે. ઉત્તરી પૂર્વીય મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી રાઉન્ડ હજુ પણ સારો આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના અત્યારે ખાસ કરીને મિત્રો તમે અત્યારે સેટેલાઇટ પિક્ચર પરથી જોઈ શકો છો કે ગતિવિધિ પણ જોવા મળી રહી છે. દ્વારકામાં ઓછી અસર નોંધાશે પરંતુ અન્ય જે તમામ જિલ્લાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વધારે અત્યારે આગાહી રહેલી છે. જામનગર, મોરબી, પોરબંદર સાથે સાથે રાજકોટ, જૂનાગઢ લાગુ વિસ્તાર છે એમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે.
મિત્રો વડોદરામાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ઉત્તરીય ગુજરાતના જે સાબરકાંઠા, અરવલ્લી લાગુ વિસ્તાર છે, મહીસાગર લાગુ વિસ્તાર છે, ત્યાં 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં જો મિત્રો વાત રહી તો ડાંગર, વલસાડ પંથકોની અંદર, વાપી લાગુ વિસ્તારની અંદર, તાપી, વ્યારા, સુરત, નવસારી લાગુ વિસ્તારની અંદર 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે, સંભાવના છે. જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને 26મી સપ્ટેમ્બરે પણ ધીમે ધીમે ગુજરાત ઉપર વરસાદી રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી શકે છે. 30મી તારીખે પણ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે. ત્યારે મિત્રો અપડેટ આવી રહી છે કે 1 ઓક્ટોબરના દિવસે પણ ફરી એકવાર અમેરિકન મોડલ મિત્રો બંગાળની ખાડીવાળું નવું એક લો પ્રેશર છે એ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે, જેમની અસરોના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની નજીક આવે અને તેમની અસરો પણ મિત્રો 5મી ઓક્ટોબર સુધી ગુજરાતના જે વરસાદી ગતિવિધિ છે રાઉન્ડ ઉપર ચાલે. તો મિત્રો 1-2 દિવસ નહીં, 2 દિવસના ગેપ ઉપર અત્યારે વરસાદી રાઉન્ડ છે તે લાંબા સમય સુધી ચાલે. તો ઘણા ભાગોમાં સારા વરસાદના સંકેતો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ અત્યારે જાણી લઈએ. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો આ ચોમાસું જતાં હજુ પણ ગુજરાતમાં છે એ મિત્રો સારા એવા વરસાદ ઠાલવતું જશે. ખાસ કરીને મિત્રો આ વરસાદી રાઉન્ડ નહીં, પરંતુ મિત્રો આ વર્ષ ડિસેમ્બર સુધી ચક્રવાત જેવી રસાકસીવાળા માહોલ જોવા મળી શકે છે, આગાહી વ્યક્ત કરી છે. 24મી સપ્ટેમ્બરે આસપાસ મિત્રો એક બંગાળની ખાડીમાં હવે એક નવી સિસ્ટમ બનશે જે ઓડિશા, વિશાખાપટ્ટનમથી આગળ વધીને આપણા ગુજરાતની અંદર આવે અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સક્રિય બનશે. અને મિત્રો જેમના કારણે ગુજરાતના, દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ નોંધાશે. ભારે વરસાદની ગતિવિધિ આગાહી દર્શાવવામાં આવી રહી છે, એધાણો બતાવવામાં આવી રહ્યા છે. જેમાં મિત્રો 25, 26, ખાસ કરીને 28 સપ્ટેમ્બરના રોજ પણ ફરી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો આ મહિનાના અંતિમ દિવસોની અંદર સિસ્ટમ છે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પણ બને તેવી સંભાવના. 3 ઓક્ટોબરની આજુબાજુ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાને લઈને 10 ઓક્ટોબરની આસપાસ ફરી એકવાર બંગાળની ખાડીમાં મિત્રો ચક્રવાત રચવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શરદ પૂર્ણિમાની આસપાસ પણ મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાને લઈને અરબ સાગરમાં પણ ડીપ ડિપ્રેશન મિત્રો સક્રિય થતું જોવા મળી શકે છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા મિત્રો દિવસોની અંદર પણ બંગાળની ખાડીમાં 3 એવી વરસાદી સિસ્ટમ છે કે જે વાવાઝોડા સુધી મિત્રો મજબૂત બને. અને ત્યાં પણ મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ આવનારા દિવસોની અંદર વરસાદી રાઉન્ડ છે કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીના વરસાદો ખાબકશે. એવું જ કહ્યું છે કે ચીનમાં, જાપાનના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે વાવાઝોડું બની રહ્યું છે અને અવશેષો છે પણ એ તો બંગાળની ખાડીના ઉપસાગરમાં પણ આવે, જેમના કારણે બંગાળની ખાડીમાં ભારે સક્રિય વરસાદી સિસ્ટમ જોવા મળે. હજુ પણ મિત્રો આ વર્ષના ડિસેમ્બર મહિનાના સુધી ચક્રવાત છે જોવા મળી શકે છે. પરિભ્રમણો બંગાળની ખાડીમાં બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે. 5 ઓક્ટોબર આજુબાજુ છે મિત્રો કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. 10 થી લઈને 13 ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સંભાવના રહેલી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનાની અંદર ચક્રવાતનો સિલસિલો નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે પણ રહે તેવી શક્યતા રહેલી છે, આગાહી રહેલી છે. સાથે મિત્રો તમને